અકોટાના જય ભવાની નગરમાં ગટરની સમસ્યા વકરી છે। સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વોર્ડ નંબર 12 માં આવતા અકોટા વિસ્તાર જ્યાં જય ભવાની નગર પરશુરામ ભઠ્ઠામાં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંભીર સમસ્યાને કારણે રહીશો નિરાકાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે 15 થી 20 વર્ષથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાયમી નિકાલ નથી આવ્યો। કેવળ પ્રતિનિધિઓ આશ્વાસન આપે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે કોઈ કામગીરી થતી નથી। ગટરના ગંદા પાણીના કારણે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય માટે પણ એક મોટું જોખમ છે। રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ છે। વોર્ડ નંબર 12 માં આવેલો અમારો વિસ્તાર છે। અંદાજે અઠવાડિયાથી આ ડ્રેનેજના પાણીની સમસ્યા છે। હું જાતે વોર્ડ નંબર 12 માં જાણ કરી છતાં પણ વોર્ડ નંબર 12ના અધિકારીઓ કોઈ કામ કરવા માગતા નથી। એટલે ના છૂટકે આજે સ્થાનિક લોકોએ એવું મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો એ લોકો જાતે એવું કહી રહ્યા છે કે અમે આ વખતે મતદાન કરવાના નથી અને કોઈ અમારા વિસ્તારમાં કોઈને આવવા પણ દઈએ નહીં એવી આ સ્થાનિક લોકોનું કહેવું છે। પણ અમારી તો તંત્રને એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ભવાનીનગર વિસ્તારમાં આવેલી જે ગટર લાઇન કે ડ્રેનેજ છે એને તાત્કાલિક સાફ કરવામાં આવે એવી અમારી વિનંતી છે।